હેલો, કેમ છો તમે બધા? સ્વાગત છે અમારું ફરી એક મિની વ્લોગમાં. અમે જવાના હતા જામનગર, તો જામનગર જવા માટે અમે ગયા ભાવનગર ગાડી લઈને. એલા બાપા, જો આ 4 વ્હીલ વાળાને તો કેટલી ઉતાવળે. એલા બોલેરોની સાઈડ કાપી નહીં. હાલે હાલે, આ તો બીજો 4 વ્હીલ વાળો વાહે ગયો. ભાવનગર પોગોમાં અમારે તો અંધારું થઈ ગયું, દી આથમી ગયો હાવ. પછી અમે જગાત નાકાથી ચડી ગયા રિક્ષામાં. રિક્ષાવાળો તો ગીત જબરા વગાડતો હતો, જો સંભળાવ. અમે પહોંચી ગયા ડેપોમાં. જો આ ભાઈ બનતો હતો મારી સામે ન જોતો, હું કારનું જોઉં તોય તે 10 મિનિટ બેઠા ને પછી આવી ગઈ અમારી બસ. એમ ચડી ગયા બસમાં. મારા પડખે ભાઈ બહેન બેઠા હતા ને એને એમ કે મારી બસ આવી ગઈ, પણ એને શું ખબર અમે બુકિંગ કરાવ્યું હતું. અમે સીટ બુકિંગ કરી હતી. અમની અંદર બેઠા હતા 2 જણા. અમે તો ઉતરી નાખ્યા. હું કાલો ઉતરો. પછી બસવાળાએ કરી લીધો હોલ્ટ ને અમારા સંજયભાઈ તો જો એના બોટલ લઈને ઉપડ્યા પાણી ભરવા. પાણી ભરીને પાછા ચડી ગયા અમે બસમાં. ત્યાં અમારા સંજયભાઈ તો મેપ કાઢીને જોવા મળ્યા એલા કે રાજકોટ પહોંચ્યા હજી તો કેટલી વાર છે. અમે જામનગર ગયા હતા 3 જણા, પણ અમે બુકિંગ 2 જ કરાવ્યું હતું. અશ્વિનને અમે ઊભો રાખી દીધો. અશ્વિન હાય. એ તો ઊભો મીઠો માવો ખાતો હતો. બોલ, અરે ઓ અશ્વિન તેરા ક્યાં હોગા. પછી અમે નીકળી ગયા જામનગર જવા માટે ને રાજકોટને કહી દીધું બાય બાય. ફાઇનલી અમે પહોંચી ગયા હતા જામનગર. પેલા ઉતરવા મળ્યા બધા કે માય જામનગર આવ્યું.